જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ છો ને આગળ પણ મજામાં જ રહેજો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે જમી કાઢી નાસ્તા બાસ્તા કરીને નીકળી ગયા છીએ વાડી તરફ, કેમ કે વાડીમાં જવાનું છે આંટો મારો. હવે વાડીમાં પાત્રા વાવેલા છે, એટલે બધું માંડવી વાવેલી છે. આ બધું મારા પપ્પા પારે છે, એટલે બધું મારી મમ્મી પારે છે અને હું આંટા મારું છું, કેમ કે મને બળ પડે છે. આ બધાને કામ કરવું ગમે ને મને બળ પડે છે, કેમ કે આ ગાંઠા બહુ કામ કરું ને તો એકચ્યુઅલીમાં મને બળ બહુ પડે, ગાંઠા વળે છે. તો એકચ્યુઅલીમાં હું તોય પારવા આવ્યો છું અહીંયા. તો મને એમ થાય કે આખડ ખેવું તો હું આખડ ખેંચી લઉં, એમ થાય ગળ ખેવું તો ખેવું, પછી પાછું ન ખેવું પાછું આમ રખડવા માંડું, આડે ધેડે આટા મારતો હોય. અહીંયા મારા પપ્પાએ પારે છે પણ હું નથી પારતો. બાપા પારે તો મારે તો પારવું જ પડે, એટલે હું હવે એમાં થોડુંક ખડ ખેંચી આવું એટલે મને એમ થશે કે મેં પારી લીધું એને આગળ ખેવું છે બરાબર. એટલે તમને બતાવી દઉં, તમને એમ થઈ જાય કે ના ના ખડ તો ખેંચ છોકરો ડાયો છે. બાકી અહીંયા છે અમારે બોર્ડર, અમારા મહેશ કાકાની ને અમારી બોર્ડર છે. અહીંયા 440 વોલ્ટના ઝટકા ચાલુ નહીં, આમાં ખૂટિયા ગળી જાય તો એવું બધું સોળ વીખી નાખેલું બાજુ એવું છે. નલી બાજુ અમારે કુવેરમાંનું ખેતર છે. કુવેરમાં આમ બેઠા છે દૂર દૂર, તમને કદાચ દેખાતા હોય ન દેખાતા ખબર નહીં. બાકી અચાનકપુરમાં હું પારતો નથી, પણ અહીંયા ખૂંદું વધારે એવું છે અત્યારે. મસ્ત મજાના મારા મમ્મી પારે છે. એમાં એ મને કહે છે કે તને ગાંઠા વળે એવું કહે છે, તો એ તમે જરા કોમેન્ટમાં કીધું મને ગાંઠા વળે છે કે નહીં એમ બરાબર. તમે બહુ પાર ને શું લાગટ આ લઈ લીધેલ છે કે બા? અને આજે તમારા ભાઈના વાળ કોરા નતા થતા, તમારા ભાઈ ટોપી પહેરેલું. શું કહો હે શું કરવાનું છે? વરસાદ આવે ઘરે વહી જવાનું છે એવું? હાસું બોલો હાસું કે વરસાદ આવે એટલે ઘરે વહી જાય છે એમ કરીને મને પહોલાવે છે, પણ હું પહોલાવો નથી, મને બળ પડે છે એટલે હું પારવાનો નથી. પાછો બાઈક બોલ પા અગર મીઠું મીઠું બોલે પાછા મને કે પારવા લાગે એમ કહી દે, એટલે હું ઘડીક આરામ કરી લઉં. હાલે હાલીને થાકી ગયો છું. મેં તારમાં ખાધું ને તમને ખબર છે, તો પછી હું લાવ કામ સીંધું ખાઈ લો પછી કામ કરવાનું હોય બરોબર ને? ખાઈ પછી કામ કરવાનું, ત્યાં સુધી કાંઈ કરવાનું હોય. હવે ઘડી ગામ આડાવળા જાય, કોઈ છે જ નહીં અમારા ઘર બાજુ, એકદમ ખાલી છે બધું ખાલી. મારા પપ્પાને મેં કીધું કે મને બળ પડે છે, તો મારા પપ્પા મને એવું ટોન મારે કે બેટા થોડાક દીધી જ વાર છે, પછી તને બળ નહીં પડતી. શું કહેવા માગે છે તમે જરા કમેન્ટમાં કહી દેજો, મને કાંઈ ખબર ન પડી. તો એ કંઈક ટોન માર્યો મારા મમ્મી કહેતા હતા, એટલે મને એમ લાગે છે કે હું કહેવા માગે મને થોડું થોડું સમજાય છે. મને પારવાનું બળ પડતું એટલે પાછો ઘર બાજુ ભાજ્યો છું, તો એ મને જાતા જાતા કામ છીંદી દીધું, મને પાણી પાઈ જાય છે મારા મમ્મી કહી દીધું આવું કે પાણી પાવે હાલી જાય. તો પાણી પાવું એ ના પાડી દીધી, હાલવાડ નથી પાણી પાઈ જાય, કાંઈ એના કામ કરતો મને મેળા મારે છે એટલે પાણી પાઈ દઉં. પછી આખો દી ગણાવા થાય કે મેં સવારમાં તમને પાણી તો પાઈ દઉં, પાણી તો પાઈ દઉં, પાણી તો પાઈ દઉં, એટલે આપણે આખા દીનો સપોર્ટ મળી જાય. તો પહેલાં એને કરું પાણી પાયું, પછી એમાં પાણી લઈ જાય એ એક સમસ્યા છે, કેમ કે ત્યાં છે 3 જણા. તો સૌથી પહેલાં આપણે પિયાલી ગોઈશું, તેના માટે આપણે ઘરમાં જઈશું મિત્રો. ઘરમાં જઈશું ને ઠોહલા ખખડીશું. અમે ઠોહલામાં મને કાંઈ પૂછતું નથી, હું લઈ જાઉં એમ મિત્રો. આ ઇટકે ઠોયલું પાણી ભરેવું છે જ નહીં, ડોલ ભરીને પાણી પાયું. તરસા ન રહેવા જોઈએ એમ, ડોલ ભરીને પાણી પાઈ દઉં. તો પેલા ડોલ ભરી લઉં બરાબર, અહીંથી ડોલ ભરવાની છે માટલામાં. તો હવે પાણી આપણે ભરી લીધું છે ડોલમાં. તો સંપાની આવ્યા છે, સંપા ચાય જા ના હું ડાયટું તું આંટો મારવા. તને આંટામાં કાંઈ ખબર પડે? એ લાલુ ઓલા પેલા કળશો લેતા જાત બેટા બહુ ડાય સાતો થોડી તો ખરી. આમ કળશો લેતા પાણી પાવાનું છે આપણે બાને ને એ પાણી લેવા કળશો લેવા જાય છે, એ પાણી પાવા માટે. તું આવી જાય ને જાય લાલકા, તું આવી જાય મેં જાય હું નંદ મારી આંટો મારવા. હા ઉપેન્દ્રભાઈ છે એ આંટો મારવા જેલા હતા. ભાઈ થોડાક તરહ હાલે છે, કાંઈ કહેતા નથી, હાસું બોલ્યા નહીં. હું વાંધો છે કોને ખબર, કાંઈ વાંધો ધોડવા મળે આમ. તો અમે પાણી પાવા સારું ડોલ લઈને આવ્યા છીએ. એ લાલુ એમ કોઈ તારું વજન બહુ છે અમારી કરતા એમ. હાલે બચ્ચા એ તમે કળશા સારું બાંધો બટા, કળશાની ઘરે તાણ ના જાઓ, લઈ આવો કળશો જોતો. હાલ નનકા કળશા સારું બાંધે છોકરા, છોકરાને ગમે વાતે બાંધવા જોઈ લ્યો મિત્રો, એને બાંધવું છે મિત્રો ગમે એમ બસો બસ બાંધે. કાર એક દી તો યુદ્ધ થઈ ગયો, આને સોટિયા પડી ગયો નાની છોડી ખબર બેટા. આ ગાલ બતાડતા ધીસ ઇઝ નિશાન, ધીસ ઇઝ નિશાન સંપાનું જો લે આવે એથી સંપા સોટલી કહેવાને બખોડિયા ભરી ગઈ હે સંપા દાંત કાઢે પાછી.
ખુશ છે ઈ અને સોટિયા ભરીને તારે ખુશ છે, બહુ વધારે ખુશ છે. હા પણ હાલો હાલો, તમને પાણી તો પાઈ દો પેલા. એ બેટા દાદાને પાણી દઈ દો. કેમ હાલવાનું છે? સારું, તો આપણે પેલા પાણી પાઈ દઈએ, પછી પારવાનું તો છે જ ગમે એમ, આપણને મૂકવાનું નથી આવડા. એ એમાં નાખી દે બેટા. હાલ આપણે પેલા ઘરે આ બધું મૂકતા પછી આવી પારવા. આ તું ઘરે હતા અત્યાર સુધી તો તને ના પાણી નો ભાવ્યું યાર. તો હાલો તમે બી હારે આવતા જાઓ, આપણે એને ઘરે પાણી પાઈ દેવું તમને બેન. હાલો ચંપાબેન ડોલ તો મૂકો. ચંપાબેન ડોલ નથી મૂકતા. ચંપાબેન ડોલ ન મૂકતા તો ડોલ મૂકતા. આ છે અમારો શું કહેવાય, મારા દાદા વાતની બેલી, મારા દાદાના જમાનાની બેલી છે. નાલા પર ઝટકા મશીનની ડીશ બગડી જશે, એ ઉપેન્દ્રભાઈ હારી કરે છે. મોટા ભાઈ ઝટકા બરાબર લાગતા ને પાવર ઓછો પડતો છે, એટલે તમે છે ને ડાયરેક્ટ લેટમાં આપો. તો મિત્રો મને રીંગણાનો ઓળો બહુ ભાવે છે, તો અહીંયા રીંગણા પીળા છે. એટલે આ રીંગણા નથી પણ રીંગણીનો રોપ છે. તો આપણે આ સોંપવાનો છે તારે થોડો. મેં મારી મમ્મી કીધું મને રીંગણા બહુ ભાવે, તો તમે રીંગણા સોંપજો. તો એ કીધું તારે ભડથું કહ્યું તો તારે હાથે સોંપી દેવું કીધું મને. એટલે હવે મારા હાથે રીંગણા સોંપવા જોઈએ. એટલે એના પહેલાં એ પ્રોસેસમાં પહેલી વાત છે દાંતડી ગોતવાની. પહેલાં હું દાંતડી ગોતતા હોઉં. હવે દાંતડી જાય દાંતડી. એ કાંઈ રિસ્પોન્સ આપતા નથી મને અત્યારે, કેમ કે અત્યારે એને ખબર છે એને રીંગણા ખાવા છે, એટલે એને હાથી સોંપી દે, એટલે એને કોન્ફિડન્સ છે. અત્યારે એ મને જવાબ ન દીધો. તો કાંઈ વાંધો નહીં, આપણે દાંતડી હાથે ગોતી દીધી છે. અઘોસરમાંથી દાંતડી ગોતી દીધી છે. હવે ધીસ ઇઝ દાંતડી, નટ દાંતડી. તો હવે હે લાલુ હાલ તો આપણે બેન બટા છોડવા સોંપવા છે રીંગણાના. પછી આપણે બેને જો એવા રીંગણા ખાવાના, કોઈને ભડતું ખવડાવવાનું જ નથી. પછી એવું જ કરવું છે ને. હવેથી કોઈને આપણે રીંગણા દેવા જ ને. હાલો તું તો સંપા આમ ચાલુ ગાડીએ સડી ગઈ, તને કાંઈ વાતની ખબર છે ને? હું વાત ચાલુ છે તને ખબર છે? હે તો પછી હું હે બા આ ધોળા રીંગણા છે, તો આને ક્યાં સોંપવાના? ક્યાં પણ એમ કહું, આ પાળે પાળે સોંપી દઉં? સારું હાલો, તો પેલા રીંગણા સોંપી નાખું. જોને મારો